હલો નમસ્કાર મિત્રો, આજે શુભ સવાર એટલે શનિવારનો દિવસ અને હનુમાનનો દિવસ. ખાસ કરીને શરૂઆત કરી છે બ્લોગ બનાવવાની અને સરસ મજાનું કુદરતી વાતાવરણ છે. હું તમને બતાવું છું. આ વાતાવરણ છે ખાસ કરીને ડીસા તાલુકાનું, ડીસા શહેરનું છે અને સુંદર મજાનું જે તમે જોઈ શકો છો દ્રશ્ય. કારણ કે કુદરતી જે પણ પ્રકૃતિનો જે પણ પ્રકારનો પ્રેમ મળે છે, કેટલું સુંદર વાતાવરણ છે. વૃક્ષો ઘટાદાર કેવા લાગી રહ્યા છે અને ખાસ કરીને સુંદર મજાનું. અને કુદરતની સાથે વિજ્ઞાન ગાથા પણ જોડાયેલી છે. તમે જોઈ શકો છો જે પણ પ્રકારની બિલ્ડિંગો છે, મકાનો છે અને ખરેખર જે સૌંદર્ય અને રમણીય ભવ્ય શું એટલે કે હંમેશા કુદરતીનું હોય છે. કુદરતની જ્યાં મહેર હોય છે ત્યાં મજા જ કંઈક અલગ હોય છે. તમે જોઈ શકો છો પક્ષી, નાના પક્ષી ચકો, આપણે દેશી ભાષામાં ચકો કહીએ છીએ. વાદળછાયું વાતાવરણ છે. સુંદર મજાનું વાતાવરણ છે. આકાશનો પ્રેમ અને પૃથ્વી જમીન પરનો જે પ્રેમ સાથે મળી રહ્યો છે અને જે કુદરતની કરિશ્મા કહી શકાય. કુદરતની કરિશ્મા કહી શકાય. કેટલું સુંદર વાતાવરણ લાગી રહ્યું છે. ચારેકોર લીલી પ્રકૃતિ છે અને એના વચમાં જે પણ પ્રકારના આવા મકાનો છે એટલે દ્રશ્ય કંઈક અલગ જ છે. હંમેશા આવા વાતાવરણમાં રહેવું વધારે અનુકૂળ હોય છે, કારણ કે જ્યાં કુદરતી પ્રેમ મળતો હોય છે. સુંદર મજાના જે મગફળીનું વાવેતર પાછળ આપણને દેખાઈ રહ્યું છે. લીમડા છે. કારણ કે વ્લોગની અંદર શું બોલવું એ હંમેશા ક્યારે કન્ટેન્ટ નક્કી નથી થતો. વ્લોગ હંમેશા જ્યાં પણ જીવન આધારિત જે વસ્તુ છે, ચીજ છે, એના ઉપર હંમેશા કન્ટેન્ટ બનતા હોય છે. અને વ્લોગ હંમેશા લોકો વધારે ત્યારે જ જોવાનું પસંદ કરતા હોય છે કે તૈયારી નહીં, પણ જે છે જે પોઝિશન છે તમે એના ધ્યાનમાં રાખીને જ્યારે બોલતા હોય છે લોકો ત્યારે વધારે પસંદ કરતા હોય છે. ઝરમર વરસાદ આવી રહ્યો છે સુંદર મજાનું. અને ખાસ કરીને વ્લોગ બનાવવાની એક શરૂઆત કરી છે, કારણ કે જે પણ પ્રકારનો એક સમય મળે છે અમને સમયને એક ધ્યાનમાં રાખી, એક અનુકૂળ રાખી. કારણ કે આમ તો કામ ઘણા બધા હોય છે. ઓનલાઈનનું કામકાજ કરીએ છીએ, લોકોની સેવા માટેનું કામ કરીએ છીએ, લોકોના જે કામ નથી થતા એના માટેના અમે પ્રયાસો કરીએ છીએ. પણ એના ભાગ થકી જે એક સમય મળે છે તો ખાસ કરીને કુદરતી જે કરિશ્મા છે એનું એક વર્ણન પણ કરી લઈએ છીએ. એટલે વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે અને ખાસ કરીને વેડંચિયા પ્રકાશ નામની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચોક્કસથી કહીશ કે જે પણ વિડીયો બનાવી રહ્યો છું એમાં કોઈ પણ પ્રકારના કટ મૂકીને નથી બનાવતો. જે સલંગ વિડીયો હું બનાવીશ. એટલે જ્યાં વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને પૂર્ણ પણ જ્યાં હું પૂર્ણ કરીશ ત્યાં જ કરીશ. એટલે હું એ રીતે કટ બીજા મૂકીને વિડીયો નથી બનાવતો. એટલે લોકોને, કારણ કે હંમેશા પોતાના જ્યારે પણ ઘણા બધા એવા વ્લોગર છે કે હંમેશા વિડીયા એક કટ મૂકીને બનાવતા હોય છે, કારણ કે એ બધું અલગ અલગ બધું બતાવતા હોય છે, અલગ અલગ સ્થળ બતાવતા હોય છે, અલગ અલગ વિસ્તાર બતાવતા છે, અલગ અલગ લોકોને અલગ અલગ રીતે જે પણ પ્રકારના અનુકૂળ પ્રમાણે બતાવતા હોય છે. પણ આપણા એક જ જગ્યા ઉપરથી હંમેશા આપણે વ્લોગ બનાવીશું અને એક જ જગ્યાનો જે પણ સ્થળ છે એની ખાસ કરીને વર્ણન કરીશું. અને ઝરમર વરસાદ આવી રહ્યો છે. એક શરૂઆત કરી છે વ્લોગ બનાવવાની. એટલે જોઈએ છીએ કે લોકો કઈ રીતે સપોર્ટ કરે છે, સમર્થન કરે છે. કારણ કે વ્લોગ ઘણા બધા લોકોને પસંદ આવતું હોય છે, કારણ કે જે જીવનની અંદર, કારણ કે જે ફ્રી સમય મળતો હોય છે તો અમારે ખાસ કરીને અહીંયા ગુજરાતની અંદર ફૂમતા કાકો છે એ વધારે ફેમસ છે. ફૂમતા કાકાને લોકો વધારે પસંદ કરતા હોય છે, કારણ કે ઘણા બધા લોકો ફ્રી ટાઈમ મળતો હોય તો ફૂમતા કાકાના વધારે વિડીયા જોતા હોય છે. પણ ઘણા એવા લોકો છે કે વ્લોગ વધારે પસંદ કરતા હોય છે, કારણ કે દરેક જીવન સાથે સંકળાયેલા હોય છે કે જીવનની અંદર શું કરી રહ્યો છે. અને વ્લોગ એક એવી વસ્તુ છે, એક વ્યસન જેવી વસ્તુ છે કે તમે એકવાર જો શરૂઆત કરશો તો તમને જેનો પણ તમે વ્લોગ જોતા હશો તો તમે એની રાહ જોતા રહી જશો કે આનો વ્લોગ હવે ક્યારે આવશે, કારણ કે હવે શું થયું છે.
કારણ કે સિરિયલની અંદર ઘણા બધા આપણે એવા વિડીયા જોતા હશો, ખાસ કરીને એવું બધું પિક્ચરની અંદર ખાસ કરીને ફિલ્મ જોઈએ છે કે બાહુબલીનો આપણે ખાસ કરીને જોયું છે કે કટપ્પાએ જે રીતે બાહુબલીને માર્યો તો કેમ માર્યો એની રાહ જોઈને બેઠા હોય છે. એ રીતે આવા જે પણ સિરિયલો છે, જે પણ પ્રકારના કન્ટેનો છે, એ રીતના કન્ટેનો હોય છે કે લોકો રાહ જોતા હોય છે. એટલે ચોક્કસથી અહીંયા વિડીયો પૂરો કરું છું ને રાહ જોજો. કાલે આપણે ફરીથી વિડીયો મૂકીશું. જય જવાન જય કિસાન.